મારું નામ સિત્તરભાઈ બાળતિયા, ગામ શિયાળબેટ. શિયાળબેટમાં સરકારશ્રીએ જો ટુરિઝમ પ્રોજેક્ટ લાવે છે તેનાથી આખા ગામના લોકો બધાય માછીમારો વિરોધ કરે છે કે ટુરિઝમ જોતું નથી, અમારે માછીમાર બંદર જોઈએ. તો સરકારશ્રી માછીમાર બંદર જો જાહેર કરે ને માછીમાર માટે જટિયું ડંકા બનાવે એની માટે બધાય મંજૂર છે. બાકી ટુરિઝમ તો અમારું જોતું જ નથી, આખા ગામ લોકોને મનાઈ જ છે. અને ટુરિઝમથી જે ગામ લોકોને નુકસાન છે, જે પોતાના સ્થાનિક ધંધા જે માછીમારીના છે એ વિયા જાય છે અને અહીંયા માછીમારી થાય નહીં. એની હિસાબે સરકારશ્રીને અમારી માગણી છે કે ટુરિઝમ અમારે જોતું જ નથી. શિયાળબેટને માછીમાર બંદર જાહેર કરો અને માછીમાર બંદરને લગતી તમામ સુવિધાઓ, ડંકા, જટિયું એવી માછીમારને લગતી તમામ સુવિધા આપે એવી અમારી માગણી છે. આજરોજ અમે પ્રાંત ખાતે આવેદનપત્ર ગામ સમક્ષ દેવા માટે આવ્યા હતા. ખાસ કરીને અમારો મુદ્દો એ હતો કે ટુરિઝમ હટાવો, શિયાળબેટ બસાવો. એના નારા સાથે અમે પ્રાંત સુધી આપણે પ્રાંત સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે. ખાસ કરીને જોઈએ તો આજે ટુરિઝમ રદ થવું જોઈએ અને માછીમારી બંદર શિયાળબેટ તરીકે દરજ્જો સરકાર આપવી જોઈએ. ત્યાં માછીમારીને લાગતા જે જેટી છે, જે સાગર ખેડૂને જે ઉપયોગી બને એ રીતે ખાસ કરીને સરકારને વિચારવું જોઈએ. અને ત્યાંનો પરંપરાગત ધંધો માછીમારી છે અને માછી સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. અને આ લોકો જે ટુરિઝમ જે પ્રોજેક્ટ નાખે છે તો એ પોતે રાજકીય રીતે લોકોને ફાયદો થાય છે. નાના માણસ જે છે એના માટે કોઈ આ ફાયદાકારક છે જ નહીં. ખાસ કરીને નાના માણસને ઉપયોગી માટે જો બંદર જાહેર કરે અને ત્યાં જેટી બનાવે તો આ સાગર ખેડો છે ત્યાં શિયાળબેટની અંદર માછીમારી કરી અને પોતાના બાળકોનું ભરણ પોષણ કરી શકે. અને અહીંથી અમારા ગામના લોકો સ્થળાંતર થાય છે, રાજુલા છે, જાફરાબાદ છે, અન્ય જગ્યાએ સ્થળાંતર થાય છે. તો ગામની અંદર બંદર તરીકે જાહેર થાય તો કોઈને સ્થળાંતર થવું ન પડે અને ગામની અંદર એમનું રોજીરોટીનું ગુજરાન હાલ્યા કરે.